ગંગા કિનારે એક નાનું એવું ગામ. ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો બહુ આજ્ઞાંકિત, એને માની સેવા ચાકરી કરનાર, પણ દીકરાની વહુ ભારે કચકચી. વાતાવરણમાં બળખા બોલે. બિચારી ડોશી ભજન ગાતા હોય તો વહુ છણકો કરીને કહે કે ખરા બપોરે રાગડા શું તાણો છો, ઘડીક જંપીને ઊંઘવા દો તો. બિચારા ડોશી મૂંગા થઈ જાય, પણ કશું બોલે નહીં. ગળપણ આવી ગયેલું એટલે પરવશ થઈને જીવ્યા વગર છૂટકો ન હતો. બિચારા ડોશી તો આખો દિવસ છોકરાને રમાડે અને પ્રભુનું ભજન કરે. એમ કરતા અમૃત માસ આવ્યો. ડોશીએ વિચાર કર્યો કે હવે આ કાયાનો કંઈ ભરોસો નથી. ખર્યું પાન ગણાવું, વળી ટાંટિયા પણ ગયા છે, એટલે લાકડીના ટેકે કઈ નદી સુધી જવાશે નહીં. વળી વહુ છે કચકચણી, એ ધરાઈને ધર્મ ધ્યાન કે ભજન કીર્તન કરવા દેશે નહીં. માટે જો નદી કિનારે ઝૂંપડી બાંધીને રહું તો નિરાતે પ્રભુનું નામ લેવાય. ડોશીએ તો દીકરાને વાત કરી. દીકરાએ તો તરત નદી કાંઠે સરસ ઝૂંપડી બાંધી દીધી. અંદર પાણીનું માટલું મૂક્યું, ડોશીની માળા મૂકી, પછી માને દોરીને ઝૂંપડીમાં મૂકી આવ્યો. ડોશીને તો નિરાત થઈ ગઈ. નહીં વહુની કચકચ કે નહીં પોતરાની પજવણી. ડોશી તો પરોઢીએ ઉઠે, 5 ડગલા ચાલીને નદીએ જાય, સ્નાન કરીને વાર્તા સાંભળે, પછી ઝૂંપડીએ આવીને માળા લઈને બેસી જાય. નદી કિનારે સૌ આવે, સ્નાન કરીને પાછા ફરે ત્યારે ડોશીની ઝૂંપડીએ બેસે. ડોશી સૌને હેતથી પાણી પાય, ભજન સંભળાવે, માળાના મણકા ફરતા જાય અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગવાતા જાય. દીકરો રોજ જમવાનું લઈ આવે. ડોશી એક ટાણા કરે. એમ કરતા અમૃત માસ પૂર્ણ થયો. ડોશી સવારે ઉઠીને જુએ તો ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી થઈ ગઈ છે. દાસ દાસી ખમ્મા ખમ્મા કરે છે. ગર્થના ભંડાર ભર્યા છે. ડોશીનું શરીર વાંકું વળી ગયેલું એ ટટ્ટાર થઈ ગયું. કાયામાં નવું કૌવત આવી ગયું. એટલામાં ડોશીનો દીકરો માને લેવા આવ્યો. જોયું તો ઝૂંપડી ન મળે. 7 માળની હવેલી ઊભી છે, બાગ બગીચા છે. દીકરાના તો મોતિયા મરી ગયા. બૈતા બારણું ખખડાવ્યું. એક સેવકે આવીને બારણું ખોલ્યું. દીકરાને માન આપીને અંદર લઈ ગયો. હવેલીનો વૈભવ જોઈને દીકરાની આંખો અંજાઈ ગઈ. રત્નજડિત ઝુમ્મરો લટકે છે, સુવર્ણના સ્તંભ છે. દાસ દાસી લડીને પ્રણામ કરે છે. દીકરો તો પોતાની માને ઓળખી ન શક્યો, પણ ડોશી તરત દીકરાને ઓળખી ગઈ. હેતથી ભેટી પડી અને પુરુષોત્તમ પ્રભુએ કરેલી કૃપાની વાત કરી. પછી તો દીકરો વહુ બંને હવેલીમાં રહેવા આવી ગયા. બધા લહેરથી જીવવા લાગ્યા. કચકચણી વહુએ વિચાર કર્યો કે ગંગા કિનારે ઝૂંપડી બાંધી એનું ફળ છે, માટે મારી માને તેડી લાવું અને આ વ્રત કરાવું તો મારા પિયરમાં લીલા લહેર થઈ જાય. 3જા વર્ષે અધિક માસ આવતા વહુ તો ગઈ પિયર. જઈને પોતાની માને તેડી લાવી. નદીના સામા કાંઠે ઝૂંપડી બાંધી અને માને જરાય અગવડ ન પડે એટલા માટે જોઈતી કરાવતી તમામ વસ્તુ મૂકી. સાથે મેવા મીઠાઈના ડબ્બા મૂક્યા. 32 ભોજન રાંધી શકાય એવા સીધા સામાન મૂક્યા. અધિક માસ પૂર્ણ થતાં વહુ તો માને કુંભકર્ણની બહેન હતી. દિવસ રાસવ ચડી જાય પછી ઉઠે, કોગળો કર્યા ન કર્યા અને બેસી જાય જમવા. નાવાનું નામ ન લે. સૌ નરનારી નદીએ નાય, પણ વહુની માં ગરમાએ ન નાહે. સ્નાન કરી નરનારી પાછા ફરે. ઝૂંપડીએ વિશ્રામ કરવા બેસે, પણ વહુની માં તો દંડો લઈને દોડે, ગાળો દઈને બધાને કાઢે, કૂતરાને નજીક ફરકવા ન દે. આખો દિવસ જતા આવતાને ભાંડ્યા કરે. દિવસમાં 4 વાર ખાય. અડધી રાતે ઉઠીને ખાવા બેસે. કોઈક વળી વહુને માન સમજાવે કે માજી આ તો અમૃત માસ છે, કોઈકને આવકારો દેશો તો પ્રભુ કૃપા કરશે.
ત્યારે ડોશી મોં બગાડીને છણકો કરે કે ભાડમાં ગયા તમારા ભગવાન, મારે તો 32 ભોજનને 33 શાક, નાહક ભૂખ્યા મરવું, હું કાંઈ એવી મૂર્ખ જ નથી. એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. છેલ્લા દિવસની રાતે વહુની માં ગધેડી બની ગઈ અને નદીના કિનારે જઈને ભૂકવા લાગી. સવારે વહુ આવીને જોયું તો ઝૂંપડીમાં કૂતરા આટા મારે છે. વહુ તો માને શોધવા લાગી પણ માં ન મળી. ત્યારે જતા આવતા નર નારીને પૂછવા લાગી કે કોઈએ મારી માને જોઈ. એક જણે એને જણાવ્યું કે તારી માં તો ગધેડી થઈને ઘાસ ચર્યા કરે છે. ભજન તો ન કર્યું પણ હવે ભૂક્યા કરે છે. વહુ તો દોડતી દોડતી માં પાસે ગઈ. ગધેડીના રૂપમાં પસ્તાવો કરતી માને ભેટી પડી અને એને ઘેર લાવી. સાસુને વાત કરી. સાસુએ એક ઉપવાસનું ફળ ગધેડીને આપ્યું ત્યારે વેવાણ ગધેડીમાંથી ફરી માણસ બન્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા ભાવથી વ્રત કરનાર સૌને ફળજો.